હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે વાર્ષિક પરીક્ષા લીધી એપ્રિલ 2026 તેમાં ધોરણ 6 વિજ્ઞાનનું સોલ્યુશન જોઈએ તો સૌથી પહેલાં જ છે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન એક એમાં પહેલાં કરચલો આવશે, ત્યાર પછી ટેબલ, પછી લંબઘન જેવા આકારના ચુંબક કહે છે તેને ગજ્યો, ઘડિયાળનો કોટો પદાર્થ ગતિમાં છે, ચુંબક કોને આકર્ષે છે તો લોખંડની ખીલી, નળાકાર ચુંબકને કેટલા ધ્રુવ હોય છે તો 2. પછી પ્રશ્ન 2 છે વર્ગીકરણ કરો. બરાબર, એમાં આ રીતે વિદ્યુતના સુવાહકમાં લોખંડની ખીલી, ચાવી અને વિદ્યુત અવાહકમાં પથ્થર અને રબર આવશે. પછી પ્રશ્ન 3 છે વિસ્તૃત પ્રકારના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો જ છે કે જમીનમાં હવા હોય છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વર્તુળકાર ગતિની સમજ મેળવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો. તેમાં સાધન સામગ્રી પદ્ધતિ, ત્યાર પછી અવલોકન અને નિર્ણય આ રીતે રહેશે. બીજને અંકુરિત થવા હવા, પાણી, ગરમી અને પ્રકાશની જરૂરી છે તે દર્શાવો. તેમાં આ રીતે આપણે સાધન સામગ્રી પદ્ધતિ, અવલોકન અને નિર્ણય લખીશું. ત્યાર પછી પ્રશ્ન 4 એ યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલામાં આવશે અપારદર્શક પદાર્થોનું જૂથ, લાકડું, લોખંડની શીટ અને પથ્થર. ત્યાર પછી ગર્ભ વીજળી આપણને કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થતી નથી તો વિદ્યુત કોષ પાવરમાંથી ના થાય આપણને. નીચેના પૈકી નિવાસસ્થાનોનો અજૈવિક ઘટક કયો છે તે સૂર્યપ્રકાશ. માછલી શેના દ્વારા શ્વસન કરે છે તો ચૂઈ એટલે કે ઝાલર દ્વારા. વૈજ્ઞાનિક કારણ આપો તો ઊંટ રણનું વાહન કહેવાય છે. શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપા જોવા મળે છે. ત્યાર પછી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહક પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પાછા એમસીક્યુ પ્રશ્નો છે કે વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે તો રાસાયણિક પદાર્થમાંથી. વિદ્યુત સુવાહક પદાર્થ કયો નથી તો પ્લાસ્ટિક આવશે. નીચેનામાંથી કયો પદાર્થ સ્વયં પ્રકાશિત છે તો સૂર્ય. બલ્બ પ્રકાશિત જ છે પરંતુ તે વીજળીથી થાય છે એટલા માટે. જે પદાર્થમાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થવા દેતા નથી તે પદાર્થને અપારદર્શક કહે છે. સ્નેહાવાળો છે એમાં પેરિસ્કોપ આવશે. બરાબર, હવે આ 5B છે ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો જ છે કે પડછાયો શા માટે રચાય છે સમજાવો. ચુંબકના પ્રકાર છે આમાંથી ગમે તે 2 છોકરો લખ, આપણે સાચું આપીશું. રોજિંદા જીવનમાં ચુંબકનો ઉપયોગ ક્યાં જોવા મળે છે તો આ રીતે. પવનચક્કીનો ઉપયોગ જણાવો. આકૃતિ સહપ્રયોગ વર્ણન કરો ગમે તે એક. બરાબર, એમાં જોઈએ આપણે પહેલો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો. ત્યારમાં પદ્ધતિ, અવલોકન અને નિર્ણય પણ આ રીતે લખીશું. સ્વિચ સાથેના વિદ્યુત પરિપથની સમજ આકૃતિ સહ વર્ણવો. તો આ રીતે આપણે પરિપથ દોરવાનો છે, વર્ણન કરવાનું છે અને પરિપથ તૈયાર કેવી રીતે કરીશું એ માટેની કાર્યપદ્ધતિ લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન 6 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલામાં કિલોમીટર આવશે, બીજામાં મિલીમીટર આવશે અને ત્રીજામાં 78% નાઇટ્રોજન. પ્રશ્ન 6B છે માગ્યા મુજબ જવાબ લખો. એમાં આવશે એક વ્યક્તિની ઊંચાઈ 2 મીટર છે તો 2 મીટરને 200 સેન્ટીમીટર કહેવાય અને 2 મીટરને 2000 મિલીમીટર પણ કહેવાય. 2050 મીટરને કિલોમીટરમાં 2.050 કિલોમીટર થશે. ચડતા ક્રમમાં લખવાના છે એટલે પહેલાં મિલીમીટર, પછી સેન્ટીમીટર, પછી મીટર અને છેલ્લે કિલોમીટર આવશે. વિસ્તૃત પ્રકારના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું જ છે કે સાદું હોકાયંત્ર બનાવવાની રીત બનાવો. આ મેં મારી સ્કૂલમાં પ્રયોગ કરાયો તો એ પ્રયોગ મેં અહીંયા લખ્યો છે. બરાબર, પિનહોલ કેમેરા બનાવવાની કાર્યપદ્ધતિ વર્ણવો. તો આપણે આ રીતે લખીશું એમાં. ત્યાર પછી સાદી ફરકડી બનાવવાની રીત છે આ. તેમાં સાધન સામગ્રી પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. પાછા એમસીક્યુ પ્રશ્નો છે. પહેલામાં હિમચિત્તો તો પર્વતીય વિસ્તારમાં જોવા મળે, રાત્રે ખીલતા પોઈના જોવા મળે છે, પડછાયો ન પડે એમાં પારદર્શક આવે, દક્ષિણ ધ્રુવને S તરીકે ઓળખવામાં આવે છે, પિનહોલ કેમેરામાં ટ્રેસિંગ પેપર પડદો છે. બરાબર, એટલે પ્રતિબિંબ તેના પર ઝીલાય છે. ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે તો આપેલ તમામ. મુદ્દાસર જવાબ આપો. એમાં ગતિના 2 પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. મેં અહીંયા વર્તુળ ગતિ અને સુરેખ ગતિ લખી છે. બરાબર, તમે આવર્ત ગતિ, અનિયમિત ગતિ એવું બધું લખી શકો છો. ચુંબકને ચુંબકત્વ જાળવી રાખવા તમે કઈ સાવચેતી રાખશો. ત્યાર પછી વક્રરેખાની લંબાઈ માપવા તમે કયા પગલાં લેશો. એમાં સાધન સામગ્રી, આકૃતિ, ત્યાર પછી પદ્ધતિ આ રીતે લખીશું આપણે. બરાબર,
ત્યાર પછી અવલોકન અને નિર્ણય. ત્યાર પછી માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલો જ છે કે ઘરમાં વપરાતી ટોર્ચ તમે કઈ રીતે નિર્માણ કરશો. બરાબર, આ રીતે આપણું આ પેપર અહીંયા પૂરું થાય છે. ઓકે.